ગાયના ઘીની તાકાત ભાઈ એટલી જબરજસ્ત છે કે તમારા કોઈ પણ રોગ હોય ને તો પણ એ સરસ રીતે અંદરથી મટાડી શકે છે. કઈ રીતે પોસિબલ કરી બતાવ્યું છે રમેશભાઈએ, જે ગુજરાતના ગોંડલ વિસ્તારની અંદર રહે છે. તો ગોંડલની અંદર આપણે ગામમાં જવાના છીએ અને ગોંડલની અંદર આપણે બતાવીશું કે ગાયના ઘીમાંથી દૂધને ફાડીને દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી કેવી રીતે બની રહ્યું છે અને ઘીની અંદર સરસ મજાની પ્રોસેસ કર્યા પછી એની અંદર લાખો રૂપિયાનું ઘી કઈ રીતે બને છે તો એ તમને બતાવવાનો છું. હવે આટલા બધા ઘી છે અને ટોટલ ઘી આપણે કેટલા બનાવીએ છીએ? આપણે અત્યારે લગભગ 70 ટાઈપના ઘી બનાવીએ છીએ. 70 પ્રકારના ઘી. આપણું ઘી જે છે એ અંદાજિત આ કેટલા રૂપિયા આપણે વેચાણ કરીએ? 3500 રૂપિયા લીટર. હવે બજારની અંદર કહેવા જઈએ તો 500 રૂપિયાનું મળી જાય છે, 1000 રૂપિયાનું પણ ઘી મળી જાય છે. તો આટલું મોંઘું આપણું આ ઘી કેમ છે એનું કારણ તમે મને કહો. નમસ્કાર, કેમ છો? હું છું આપનો હોસ્ટ વાણીમતી અને આજનો વિડીયો એટલો સરસ મજાનો ઇન્ફોર્મેશન બેઝ રહેવાનો છે કે જે પણ તમે ઘરે ઘી ખાઈ રહ્યા છો એ કેવી રીતે બને છે, તમારા ઘર સુધી કેવી રીતે પહોંચે છે, એના પાછળ કેટલી મહેનત થતી હોય છે, એ આખું ગીર ગાયનું જે ઘી આપણા ઘરે આવે છે તેની આખી પ્રોસેસ તમે બતાવવાનું છે. ને એ પણ આખું આયુર્વેદિક પદ્ધતિથી ઘી તૈયાર થતું હોય છે. ગૌશાળાની અંદર ખાલી જગ્યા બતાવીએ ને કે ભાઈ આ જગ્યાએ તમારું ઘર છે, તો એ જ રીતે પોતપોતાની ગાય એમના સ્થાન ઉપર જતી રહે છે. તો રમેશભાઈ, હવે આપણે જે દૂધ મસ્ત મજાનું ગાય માતાથી આપણે દોહીને લઈને આવી ગયા છે, તો એ દૂધ પછી હવે એની પાછળની પ્રોસેસ કેવી રીતે થતી હોય છે? કે આ પીએસયુ છે, હીટિંગ પીએસયુ અને ચિલિંગ પીએસયુ. એટલે આમાં 95 ડિગ્રી ગરમ થાય અને પછી 40 ડિગ્રી ઇસ્ટર્ન ચિલિંગ થી ઠંડુ થાય અને પછી અમારા કેન છે ને વર્ષોથી આમાં દહીં જમાવાતું, એટલે આમાં બહુ મેરવણની જરૂર ન પડે. આમાં દૂધ નાખો એટલે દહીં બની જ જાય. દહીં બની જ જાય. શું વાત છે! એટલે કહેવા જઈએ કે જે કેનની અંદર દૂધ આવ્યું છે એ જ કેનને આપણે પ્રોસેસ કરીને આપણે દૂધને એની અંદર એ જ કેનની અંદર આપણે નાખી દઈએ છીએ એટલે એની ખટાશ જે છે એની અંદર આવી જાય છે ઓટોમેટિક. બરાબર છે. અને આ જે દૂધ આપણે રાખ્યું છે એ કેટલા ટાઈમમાં તૈયાર થઈ જાય છે? 12 કલાકે દહીં બની જાય. 12 કલાક પછી 4 કલાક ફ્રીજમાં રાખીએ એટલે 16 કે 18 કલાકે મંથન કરવા જેવું તૈયાર થઈ જાય. બરાબર છે. તો હવે જે પ્રોસેસ તમે જોઈ રહ્યા છો કે જે દહીં તૈયાર થયું છે આપણું, તો એ દહીંને આપણે અહીંયા લઈ આવીએ છીએ. લઈ આવ્યા પછી હવે આ માટલું તમે જુઓ, એ માટલાની અંદર આપણે આ દહીં આપણે એડ કરી રહ્યા છે. એડ થયા પછી જે આપણું આ જે વલોણું છે એ કયા લાકડાનું તમે કીધું હતું? ચંદનના લાકડા. ચંદનના લાકડામાંથી જ બનાવેલું છે. અને આ જે મશીન પણ તમે જોઈ રહ્યા છો એ એમનું પોતાને જાતે જ દિમાગ સુધથી એમને જાતે બનાવેલું છે. તમારે પણ કદાચ જો આવું મશીન પણ લેવું હોય તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર તમને આપેલો છે, એ પણ તમે તમારા ત્યાં બનાવવું હોય, તમારે કરવું હોય તો પણ તમે લઈ શકો છો. હવે આ જે વલોણાની અંદર જે આપણે કરીએ છીએ, હવે માખણ તૈયાર થાય છે. તો માખણ તૈયાર થતાં કેટલી વાર લાગશે એ જ કહી દો. 14 કે 15 મિનિટ. 14 થી 15 મિનિટ થશે. એટલે એની અંદર માખણ અલગ થઈ જશે અને છાશ અલગ થઈ જશે. બરાબર છે. આ મંથન પ્રોસેસ થયા પછી જે માખણ તૈયાર થશે એને આપણે સ્ટોર કરીશું. એનું જોખીને બતાવીશું કેટલું 30 લીટર દહીં નાખ્યું કે એમાંથી કેટલું માખણ નીકળે. ઓકે. આ 1300 ગ્રામ જેટલું માખણ નીકળ્યું અને ઉકાળીએ એટલે 950 કે 900 ગ્રામ જેટલું ઘી થાય. આ 30 કિલો આપણું માખણ તૈયાર થયેલું છે એ આપણે હવે ગરમ કરવા રાખી દીધું. અને આ બધું જ રમેશભાઈ આપણે ચૂલામાં જ રાખવાનું આપણે? હા, ચૂલામાં. બરાબર. બીલીપત્ર કેમ નાખવામાં આવે છે? એનું રીઝન શું છે? બીલીપત્ર છે ને એ એક નેચરલ મર્ક્યુરી છે અને માખણની સાથે મર્ક્યુરીને ઉકાળવામાં આવે ને એટલે માખણના ઘીના દાણા બને, ઘીનો કલર સારો આવે, ઘીની અંદર ટેસ્ટ બદલે અને ઘીની અંદર ઔષધીય ગુણમાં વધારો થાય. સૂલો છે ને એક કુદરતી વસ્તુ છે. હા. અને ગઈઢા એમ કહેતા કે લીમડાનું લાકડું નાખો ને ચૂલામાં એટલે રોટલો કડવો થાય. બરાબર. એટલે બળતણનો રાંધણમાં પ્રભાવ થાય. આપણે એનું રિસર્ચ કરીએ ને તો સાબિત થાય. પણ અત્યારે ગઈઢિયાના આધારે આપણે કહી શકીએ કે ચૂલામાં જેવું લાકડું નાખો ને એવો એનો ઓડકાર આવે અને એનો પ્રભાવ આવે. આને અંદાજિત કેટલા કલાક સુધી આપણે બેસવું પડશે? આને 2-1 કલાક જેવું થશે. 2 કલાક જેવું કન્ટિન્યુ આને થશે અને હલાવવું પડે. એટલે જો એને કન્ટિન્યુ એના માટે પ્રોપર એને ધ્યાન આપવું પડે છે. અને આને ઘીની અંદર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ બધી વસ્તુ એને પ્રોપર મિક્સ કરવાની રહેશે. અને એને જો નીચે એમને રાખી દે તો શું થઈ જાય? એને પછી ચોટી બળી જાય એટલે બળેલની બાઈસ બેસી જાય ને કડવું થઈ જાય. આપણું ઘી જે છે એ અંદાજિત આ કેટલા રૂપિયા આપણે વેચાણ કરીએ? 3500 રૂપિયા લીટર.
3,500 રૂપિયા લીટર. લીટર. હવે બજારની અંદર કહેવા જોઈએ તો 500 રૂપિયાનું મળી જાય છે, 1000 રૂપિયાનું પણ ઘી મળી જાય છે. તો આટલું મોંઘું આપણું આ ઘી કેમ છે, એનું કારણ તમે મને કહો. આ ઘી છે ને 31 લીટર દૂધમાંથી 1 કિલો બનતું હોય છે. બરાબર. અને બજારમાં શું મળતું હોય એ મને નથી ખબર, કારણ કે ત્યાં તો 300 રૂપિયાનું મળે છે. હા, એટલે એ તો હવે લેવાવાળા લોકો નક્કી કરે કે એ શું છે ને આ શું છે. બાકી આ વસ્તુ આ છે એટલું હું કહીશ. બરાબર છે. એટલે કહી શકીએ કે ભાઈ આ 30 લીટર દૂધમાંથી ખાલી 1 લીટર ઘી બને છે. હા, એને હું સાબિત કરી દઉં એમ. ગમે ત્યારે ગમે એ આવીને કહે તો હું 30 લીટર દૂધનું દહીં બનાવી દઉં અને એને ગરમ કરવું એટલે 1 કિલોની આસપાસ, કાં 900 ગ્રામ થાય, 950 થાય, કિલો થાય, કે 1 કિલો 25 ગ્રામ થાય. બરાબર. બસ એથી વધારે કોઈ દી ન થાય. ગાયનું ઘી છે ને એ વાઘભટ ઋષિ અષ્ટાંગ હૃદયમાં મેઘ્યવર્ધક, બલવર્ધક, વીર્યવર્ધક, તેજવર્ધક, ઓજવર્ધક આ પ્રમાણે અલગ અલગ ગુણોથી એને વર્ણન કર્યું છે. અને ગાયનું ઘી એક દિવસનું જન્મેલા બાળકથી લઈ અને 100 વર્ષના વ્યક્તિ સુધી ગાયનું ઘી બધા જ ખાઈ શકે. ગાયનું ઘી ખાતા પહેલાં એક માણસે યાદ રાખવું જોઈએ કે પોતાને ભૂખ લાગવી જોઈએ. જો જે માણસને ભૂખ ન લાગતી હોય એને ભૂખ લગાડવાનું કામ કરે ઘી, પણ તમે 2 દિવસ ઘી 2 ચમચી ખાવ જો પછી તમને એ ઘી પચે નહીં અને ખાધા પછી હાવ ભૂખ લાગતી બંધ થઈ જાય, તો ઘી ન ખાવું જોઈએ. પહેલાં એને ભૂખ લગાડવી જોઈએ. એટલે આવા માણસોએ પહેલાં ગરમ પાણી સૂંઠમાં પકાવેલું, એટલે કે 1 લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ નાખીને ખૂબ ઉકાળવું અને પછી આખો દી જ પાણી પીવું. અચ્છા. અને પછી 2-3 દિવસ આ કર્યા પછી ઘી ખાવાની શરૂઆત કરવી. અને ઘી હંમેશા ગરમ દૂધ સાથે લેવું જોઈએ, અથવા ગરમ વસ્તુ સાથે, ગરમ દાળ સાથે, ગરમ રોટલી સાથે. ઘી હંમેશા ગરમ જ ખાવું જોઈએ, કારણ કે અંદર જઈને જો દાણા દાણા રીએ ન પચે તો નુકસાન કરે. ઘી જેમ ફાયદા કરે ને, કોઈ પણ વસ્તુ પોઝિટિવ હોય ને એટલી નેગેટિવ પણ હોય. જો ઘી ખાવાની સાથે તમે કોઈ ઠંડી વસ્તુ ખાઓ, ફ્રીજ કોલ્ડ વસ્તુ ખાઓ, આઈસ્ક્રીમ વસ્તુ ખાઓ, કે ઠંડી છાશ, ઘીની રસોઈ માથે ઠંડી છાશ પીવો, અથવા તો તમે ઠંડુ ઘી ખાઓ, અથવા તો શ્રીખંડ, મઠો, દહીં, ટાઢું દહીં, ટાઢી છાશ એવું ખાધું હોય ને એમાં તમે ઘી ખાઓ તો ઘી નુકસાન કરે. કારણ કે ઘી હંમેશા ગરમ જ રહેવું જોઈએ અને ગરમ હોય તો જ પચે એમ. તો આવા ઘણા બધા ઋષિમુનિઓએ અલગ અલગ પ્રયોગો અને અલગ અલગ રીત બતાવી છે, જે સંશોધન કરીને બતાવી છે. બરાબર. ઘણા લોકો એવો હોય કે વલોણું એક બતાવે ને 1000 લીટર 2000 લીટર દૂધનું કામ કરતા હોય. ઘણાની ગાયું 15 જ હોય અને મહિને 1000 લીટર ઘી વેચતા હોય. એટલે એવું એ તો લોકોએ સમજવાનું છે. હું તો એમ કહું છું કે જેને ઘી લેવું હોય, ઘી ખાવું હોય, જે સંસ્થાનું, જે ગૌશાળાનું, ત્યાં વર્ષમાં 4 વિઝિટ જ કરવી જોઈએ રૂબરૂ, અને સડનલી અચાનક વિઝિટ કરવી જોઈએ એમ, અને એનું જ ઘી ખાવું જોઈએ. બધી જ પ્રોસેસ તમને બતાવી દીધી છે, ઘી કઈ રીતે બને છે અને ઘીની પ્રોસેસ બતાવી. હવે આટલા બધા ઘી છે અને ટોટલ ઘી આપણે કેટલા બનાવીએ છીએ? આપણે અત્યારે લગભગ 70 ટાઈપના ઘી બનાવીએ છીએ અમે. 70 પ્રકારના ઘી. 70 પ્રકારના ઘી બનાવીએ. આ 70 પ્રકારના અલગ અલગ ઘી બનાવવાની વિચાર તમને કઈ રીતે આવ્યો ને કેવી રીતે પોસિબલ છે આ? એક ખાલી જરૂરિયાત તો જેમ જેમ અમારા લોકોએ ડિમાન્ડ કરી, કસ્ટમરો, એમ અમે ડેવલપ કરતા ગયા અને વૈદ્યોના માર્ગદર્શનમાં વૈદ્યોને સાથે રાખી અને ડેવલપ કરતા ગયા. અમારો ટાર્ગેટ છે 108 નો. આ વર્ષમાં 108 ઘી પૂરા કરવા છે. 108 ઘી? હા. અહીંયા 108 પ્રકારના અલગ અલગ હર્બલ ઘી કહેવા જઈએ તો એના અહીંયા બનાવવાનો કોશિશ કરી રહ્યા છે અને 108 સુધી પહોંચી જશે એવી ગૌ માતાને આપણે પ્રાર્થના પણ કરીએ છીએ. બરાબર. તો હવે મારે એક બીજા ઘણા તમારા વિડીયો મેં બહુ જ બધા જોયા છે, એની અંદર એક કોમેન્ટ બહુ ખાસ કોમન આવે છે કે નોર્મલ જે ઘી આપણે ઘરે ઉપયોગ કરતા હોય છે 200, 250 યા 500 રૂપિયા કિલો એ આપણે ઘી કંપનીના અથવા તો કોઈ લોકલ આપણે મળી જતા હોય છે, તો તમારા ઘી 1-1 લાખ રૂપિયા સુધીના હોતા હોય છે. તો એનું રીઝન શું છે એ ખાસ કહી દો. બહુ સારો સવાલ છે તમારો. લોકો ખાલી વાત કરતા હોય છે પણ કોઈ પૂછતા નથી અને ડીપમાં સમજવાની કોશિશ નથી કરતા. પણ એક તો છે ને, દેશી ગાયનું ઘી બનાવવામાં 31 લીટર દૂધ હોય ને, એ તો તમને બતાવ્યું મેં આગળ. 31 લીટર દૂધ હોય ને એટલે 1200 થી 1300 ગ્રામ માખણ બને. 1200 કે 1250 ગ્રામ માખણ હોય, એને તમે ઉકાળો એટલે એમાંથી 1 કિલો ઘી બને. એટલે એક તો 31 લીટરમાંથી 1 કિલો ઘી બને. પછી અમારી પદ્ધતિ જે છે એ માટીનું માટલું, લાકડાનું, ચંદનના લાકડાનું વલોણું, પછી ગાયોને ખવડાવવાનું છે શતાવરી, અશ્વગંધા, જીવંતી, કાલમેઘ, પલાસના ફૂલ, અજમા, સોડાબાઈ કાર્બોનેટ, કારી જીરી, સરગવાના પાનના પાવડર, આવી બધી ઔષધિ ગાયોને લગભગ
21 પ્રકારની જડીબુટ્ટી ગાયોને ખવડાવીએ છીએ. 21 પ્રકારની જડીબુટ્ટી આપણે એ ગાયોને આપણે ખવડાવીએ છીએ, એના થકી આજે આપણે આયુર્વેદિક ઘી તૈયાર થાય છે. પછી ઓપનમાં ગાયોને ગ્રેઝિંગ અથવા તો ઓપનમાં વોકિંગ, સૂર્યપ્રકાશ, એક્સરસાઇઝ બધું રેગ્યુલર A to Z ટાઈમ ટુ ટાઈમ કરાવતા હોઈએ છીએ. શું વાત છે? આ કુમકુમાદિ ઘૃતમ છે. ઓકે. ભૈષજ્ય રત્નાવલીનો રેફરન્સ છે અને આની અંદર 800 ગ્રામ જેટલું કેસર મૂર્છિત કરીને કેસરનો ક્વાથ નાખેલો હોય, પછી ઘીને મૂર્છિત કરીને એમાં ઔષધિ નાખેલી હોય ને 21 દિવસ એને બનાવતા થાય અને એમાં લગભગ 1.5 થી 2 લાખ જેવા ઔષધ નાખેલો હોય, એમાંથી 2 કિલો 2.5 કિલો જેવું ઘી તૈયાર થાય. ઓ બાપરે, એટલે કહેવાય છે આ ઘી બનાવવા માટે આપણે અંદાજિત 1 મહિના જેટલો તો સમય લાગે છે. 1 મહિનો સમય લાગે. એટલે એટલા માટે આની કોસ્ટ એનીથી વધારે છે. પ્લસ એમાં નાખવાના દ્રવ્યો, હર્બલ દ્રવ્યો ખૂબ મોંઘા હોય છે. અચ્છા, ઓકે. બીજી વસ્તુ કે આ જે 1 લાખ રૂપિયાનું જે કહેવા જઈએ તો 10,000 રૂપિયાનું 100 ગ્રામ આપણે ઘી છે, તો એ શેમાં ઉપયોગ થતું હોય છે કે કઈ ઔષધિ માટે ઉપયોગ થાય છે? શ્વાસની બીમારીમાં લોકો એક ટીપું લેતા હોય છે, ખૂબ લાભકારી છે. પછી મોઢે કરોળિયા, કાળા ડાઘ, કાળા કુંડાળા થઈ ગયા હોય, કોઈ પણ ચામડીમાં કાળા કડચલી કે હલકા ફુલકા, જેમાં જે ડાઘમાં લોહી ન આવતું હોય અને ડાઘ હોય એવા ડાઘમાં એનું મસાજ કરવાથી એ ડાઘ દૂર થાય. અને UAEમાં, સાઉદી અરબમાં લોકો ખૂબ ધનિક લોકો છે, આ ઘીના શરીર ઉપર અભ્યાંગ કરે એટલે મસાજ કરતા હોય. મસાજ કરે. મસાજ કરે. શું આ છે? એક છે આ ત્રિફલા ઘૃતમ છે, જે આંખોની રોશની વધારે, શરીરને ડિટોક્સાઇડ કરે, એમાં ખૂબ લાભકારી છે. પછી બ્રાહ્મી ઘૃતમ છે, જે બાળકોના મગજના વિકાસમાં ખૂબ લાભકારી છે, મગજની નબળાઈઓ દૂર કરે. પછી આ ફલઘૃતમ છે, PCOD, સેક્સ્યુઅલ ડિસઓર્ડર, સ્પર્મ કાઉન્ટ ડાઉન હોય, બહેનોમાં બીજ ઓછા બનતા હોય, પીરિયડમાં પ્રોબ્લેમ થતા હોય, અથવા તો સેક્સ્યુઅલ ડિસઓર્ડર કોઈ પણ એના માટે ખૂબ લાભકારી છે. એવી જ રીતે આ સ્વમઘૃતમ છે, પ્રેગ્નેન્ટ બહેનો હોય 3 મહિના પછી સતત આ ખાય તો રસરત્નાકરમાં એવું વર્ણન છે કે બાળકનું અકાળે મૃત્યુ ન થાય અને એને જીવન દરમિયાન કોઈ વૈદ્ય પાસે ન જવું. એટલે આ શાસ્ત્રોના રેફરન્સ છે અને એમાં હર્બલ ઔષધ નાખીને હર્બલ ઘૃત આપણે તૈયાર કરીએ છીએ. અને આપણે 2 ડૉક્ટર વૈદ્યો રાખ્યા છે, જેમના માર્ગદર્શનમાં આખું હવે અહીંયા પંચકર્મા સેન્ટર પણ ચાલુ છે કે લોકોને નાની મોટી બીમારી માટે લોકો એડમિટ થાય અને એની BMS, MD એવા ડૉક્ટરોના માર્ગદર્શનમાં એની આખી ટ્રીટમેન્ટ થાય. સરસ, સરસ. અને ખાસ એક વાત તમને જણાવી દઉં કે જે આ પરિસર છે ને, પરિસર એટલું શાંત છે અને મેન હાઈવેથી તો બહુ દૂર છે. બીજી ખાસ વસ્તુ કે અહીંયા પ્રકૃતિના ખોળામાં જ્યારે બેઠા હોય એવું જ નજારો જ અમને અહીંયા જોવા મળે છે. સાથે સાથે અહીંયા ગોંડલી નદી જઈ રહી છે, બરાબર? તો એ ગોંડલી નદીનો નજારો અને સાથે સાથે અહીંયા એમનો આશ્રમ કહી શકો કે એમનું પરિસર કહી શકો, એટલું સુંદર મજાનું બનાવેલું છે કે તમને એવું લાગશે કે ભાઈ કોઈક બહુ જૂના સમયની અંદર આપણે પરિવર્તન થઈ ગયું હોય અને જૂના સમયમાં પાછા આપણે આવી ગયા હોય એવો તમને આભાસ થશે અને તમને મજા પણ આવશે. તમારે મનની શાંતિ જોતી હોય તો અહીંયા એક વખત તો મુલાકાત ખાસ તમારે કરવી જોઈએ એવું તો હું ખાસ કહું છું. અને બીજા ઘણા પ્રકારના અલગ અલગ એમની પાસે ઘી જોવા તમને મળે છે, અહીંયા સ્ક્રીન ઉપર તમે દેખી શકો છો. તો એ તમારે જાણવું હોય કે મારે આવી પ્રકારની વસ્તુ બીમારી છે અથવા તો મારે આ ટાઈપનું વસ્તુ જરૂરિયાત છે તો આ તમે એમને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર તમને આપેલું છે, અથવા તમે એમની YouTube ચેનલ અને એમની વેબસાઇટ પણ છે, એમાં પણ તમે કોલ કરી શકો છો. તમારે કદાચ પંચાંગની અંદર તમારી કદાચ કોઈ મેડિસિનની કંઈ જરૂરિયાત છે તો એ પણ તમને અહીંયા હેલ્પ પ્રોવાઈડ કરશે. પછી ઘણી બધું આ શેના માટેના ડ્રોપ્સ છે આપણા એના? આ છે ને અદરક નસ્ય છે, એટલે જે બહેનોને પીરિયડ પછી બીજ ટાઈમસર સમય પર બીજ ન છૂટતા હોય એ આનું નસ્ય કરે તો પીરિયડ પછી 10મા દિવસે આનાથી બીજ છૂટા પડે એવું. બરાબર છે. પંચગવ્ય નસ્ય છે, જેનો ઉદાન પ્રાણ ગળાથી ઉપરની કોઈ બીમારી હોય એમાં એ ખૂબ લાભકારી છે. પછી આ યષ્ટિ મધુઘૃતમ છે, આ આંખોની ગરમી, આંખોની એલર્જી, આંખોની બળતરા, એના ગરમ પાણીમાં મૂકીને 2 આંખમાં 1 ટીપું નાખવાથી કોમ્પ્યુટરનો આંખોનો થાક છે એ આનાથી ખૂબ જ સારી રીતે દૂર થાય. આ ત્રિફળા નસ્ય છે, જે નાકમાં નાખવાથી આંખોનો તેજ વધે અને મગજને ડિટોક્સાઇડ કરે. એવી જ રીતે આ કુમકુમાદિ ઘૃતમ છે, શ્વાસની બીમારી હોય અથવા તો કફ કન્ટિન્યુ રહેતો હોય એના માટે 1 ટીપું છે. આવી જ રીતે આ બ્રાહ્મી ઘૃતમ છે, બાળકોનો મગજ તેજ કરવાનો અને મોટા લોકો વાપરે તો એની મગજની નબળાઈઓ દૂર થાય. આ બધું એક શાસ્ત્રોક્ત રીતે
વિધિ વિધાનથી બનાવીએ છીએ. બહુ જબરજસ્ત. પછી આ જે બોટલ છે એ શેની વસ્તુ છે? પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે મુખવાસ છે, વાત કફ પ્રકૃતિવાળા લોકો માટે મુખવાસ છે અને કફ પ્રકૃતિવાળા લોકો માટે મુખવાસ. આ નાના અમથા પરિસરની અંદર 200 લોકોને રોજગાર આપી રહ્યા છે. સાથોસાથ જો કહીએ ને તો 200થી વધારે ગાયો અહીંયા પાડી રહ્યા છે અને ગાયો થકી જે કહેવાય છે ને એમનામાંથી એક સારી ઔષધિ પ્રમાણના ઘી ખાદ્ય માટે અથવા તો વૈદ્ય એટલે દવા માટે પણ ઉપયોગ થઈ શકે એવી વસ્તુ બનાવે છે. જો આ એક સાચો સંકલ્પ જો કર્યો હોય તો રમેશભાઈ મહારાજે કરેલો છે. અને હું ખાસ કહું છું કે જો તમે પણ આવું કરવા ઈચ્છતા હોય અથવા કંઈ ટ્રેનિંગ લેવા ઈચ્છતા હોય તો તમને આમનો કોન્ટેક્ટ નંબર પણ તમને હું સ્ક્રીન ઉપર આપી દઉં છું. જરૂરથી માહિતી લોજો. ખાસ એવું નથી કે તમે અહીંયા આવીને આવી જાઓ, તમે એમની માહિતી લો. જો તમને અહીંયા પહોંચે ને તો જ આવજો. તો આ વિડીયો તમે વધુ પસંદ આવ્યો હોય તો દરેક સુધી ઇન્ફોર્મેશન પહોંચાડો, કેમ કે અમે પણ આમના પાછળ ઘણી મહેનત થકી અને સાહેબનો ટાઈમ લઈને તમારા સુધી અમે વિડીયો પહોંચાડ્યો છે. તો ચલો આવા એપિસોડ તમારે જોવા હોય તો આપણી ચેનલને ફોલો કરી શકો છો. અને સાથે સાથે આમનો મોબાઈલ નંબર, એમની વેબસાઇટ અને એમની ચેનલ પણ હું એમને મેન્શન કરું છું. ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો. એનું કારણ છે જો તમારા ઘરે ગાયો છે અથવા તો ગાયો પાળવાનું અથવા તો તમારે આ વિશેની માહિતી જોતી હોય ઘી વિશેની, તો પણ એની અંદર માધ્યમથી તમને બતાવવામાં આવેલું છે. તો એ પણ તમારા કહેવાય છે ને નોલેજમાં પણ ઘણો બધો વધારો થશે. તો ચોક્કસથી તમે એમને સબસ્ક્રાઈબ કરી શકો છો. નવા એપિસોડ સાથે હું તમને મળતો રહીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. જય ગૌ માતા. જય ગૌ માતા.